એક ભાઈના ઘરે ગયો, શાંતિથી બેઠો હતો ને ત્યાં તો સામે જોયું ને તો શોકેસમાં ચાંદીનો કપ પડ્યો હતો, 100 મીટર દોડ. વાહ. બાજુમાં જોયું ને મોટું બીજું શિલ્ડ પડ્યું તો ટપ્પા દોડ. વેરી ગુડ. વળી થોડેક આમ આગળ જોયું ને બીજું એક હોકીમાં જીતેલું શિલ્ડ, બાજુમાં વળી સોનાનો કપ. એટલે મેં કીધું ભાઈ તમે સ્પોર્ટ્સમેન લાગો છો શું? મને કે ના રે ના. મેં કીધું આ બધા શિલ્ડ મને કે ગીરવી આવ્યા છે. એને બાપા ધીરધાર નું કામ કરીએ, મજા ધીરો. ગાંડા માણા વાતું કરતા હોય, કોકની આંખમાં પાણી આવી જાય. કઉ છું હમણાં 2 ગાંડા ભેગા થયા. એક ગાંડો કે મારો 1 રૂપિયો છે ને એ 1000 રૂપિયા જેવો છે. એટલે ઓલો બીજો કે ઈ કાંઈ નહીં, પણ તું મારી યાર ધડ કરસ, પણ મારી 1 મિનિટ છે ને એ 1000 વર્ષ જેવી છે. એટલે ઓલો પેલો ગાંડો કે એમ કર મને 1 રૂપિયો આપી ગયો. એટલે ઓલો બીજો ગાંડો કે 1 મિનિટ ઉભો રહે. હમણાં એક છોકરો કે મારા બાપુ છે ને એ બોલી કે હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. એટલે મેં કીધું જાદુગર છે તારા બાપુ? અને કે ના રે ના. મેં કીધું તો? ઈ કે લુવાર છે લુવાર. સાચું બાપા. એટલે વારી ગણીએ ધમણમાં હવા ભરે ને પછી છોડે ને. પાકું ભાઈ. માણસોની કંજુસાઈ ની હદ હોય છે. એક ભાઈ કહું છું આખી જિંદગી કંજુસાઈ કરી. કહું છું થૂક નાખે તો પાછું લઈ લઈએ. એ કે કામ આમ તો બગાડ નો થાય ને નાખ્યું શું કામ? બધી વાતમાં કંજુસાઈ. શું દાંતણે કરે તો ચીર કરીને અડધી ચીર રાખે, બીજે દી નહીં કરે પાછી. બધી વાતમાં કંજુસાઈ. નાય નહીં હરખો કે આમ તો પાણી બગાડવું નહીં કે જરા ચાપો ડાળ નહીં તો એ છે કે વાળન ને કે બહુ વાળ ના ઉતારજે. બાપા તો હજામત કરાવો શું કામ ગયો? પણ આખી જિંદગી કંજુસાઈમાં જ ગઈ. કહું છું હવે ગુજરી ગયો. આવા કંજૂસ માણામાં કોણ આવે? એ 6 જણા માન ભેગા થયા. શું 2 જણા આગળ હાલતા હતા ને 4 જણા ઉપાડ્યા. ત્યાં તો અડધેથી પાછો બેઠો થયો ઠાઠડીમાંથી. 6 જણાનું શું કામ છે? લે એમાં 2 ઓછા કરી નાખ્યા. 4 ઘણા થઈ ગયા. ભારી કંજૂસ ભાઈ. આ તો કઈ નહીં. પણ હમણાં એક ભાઈ મોટો હથોડો લઈને નિશાળમાં આવ્યો. ભાગા ભાગી થઈ ગયું. કાંઈ એવડો હથોડો ખંભે લઈને ક્યાં છે 8 નંબરનો રૂમ? ઈ કે પ્રિન્સિપલ હડી કાઢતા આવ્યા કે ભાઈ શાંતિ શું રાખે? ક્યાં છે 8? હવે ક્યાં છે? કે તમારે કામ શું છે? કે અરે મારા છોકરાનો નવો લેંઘો ફાડી નાખ્યો. અરે ભાઈ કે બધું બરાબર શાંતિથી રાખો, આમાં કોઈ યાર બાજાબાજી ન કરે. મૂકવું નહીં કે 8 નંબરનો રૂમ ક્યાં છે? પણ છે શું કે એમાં બાંકડામાં ખીલી છે ને. પેલા કે ને ભાઈ તારા છોકરા એ ખીલીથી લેંઘો ફાટી ગયો છે. પ્રિન્સિપાલ ને તેમ હમણાં કોકને ખૂંદી નાખશે. ખીલી ઠોકવા આવ્યો છે પેલા કહી દે ને. પણ આવું કરે. નિશાળની વાત લીધી છે, કદ વાત બીજી લઈ લઉં. હમણાં નિશાળમાં એક છોકરાને માસ્તર ઉભો કર્યો કે મગન ઉભો થાજો, તને પાપ ગમે? મગન કે મને બહુ ગમે પાપ. એટલે સાહેબ કે પાપ ગમે તને? એ તારો બાપ કેટલો ધાર્મિક છે અને તું જો. તું બરાબર જ કઉ છું. કે સાહેબ મને એવું છે ને કે કાને સંભળાય જો છું કે હું પેલા એમ સમજ્યો હતો કે તને બાપ ગમે. માસ્ટર કે જાવા દે ને, ઘંટ વગાડી નાખો કે જાવ રજા. હમણાં એકવાર કોર્ટની અંદર ન્યાયાધીશ આરોપીને કહેતા હતા ઈ કે ભાઈ કેમ તે માર્યું આને ફરિયાદીને? એટલે આરોપી કે દેવી તો પડે એવું જ હતું સાહેબ. કેમ? ઈ કે અરે એ કે તન કટકા ગાળો દેતો તો મને. ઈ કે તો ઈ કે જેઠ સાહેબ કે ભાઈ ઈ ગાળો દેતો તો તારે હામી ગાળો દેવી હતી. બોલો કે પણ ગાળું દીએ ક્યાંથી? બેરો છે, એને ધોકાવવો જ પડે.
હમણાં એક શેઠ મને કે વસંતભાઈ જબરજસ્ત બગીચો છે, આટલા ફળ થાય છે, ફૂલ થાય છે. મેં કીધું ભલે ને થાય. મને કે પણ ચોરી જાય છે. મને કે કઈક આઈડિયા દેખાડો. મેં કીધું એમ કરો, તમે એક માઇક છે ને એમાં રાખો બગીચામાં, માઇક નો સેટ આખો દી વાગતું જોયું, ચોરી ના કરશો, ચોરી કરવાની મનાઈ છે, ચોરી ના કરશો. એટલે શું છે એ વાત સાચી. 15 દી પછી પાછા ભેગા થયા. મેં કીધું કેમ આપણો કિમિયો હાઈ ક્લાસ ને? મને કે જવા દે ને. મેં કીધું કા? મને કે માઇકે ચોરી ગયું. કહું હમણાં એક ભાઈ કહું છું ટ્રેનમાં જતા હશે, ક્યાંક લેટ્રીન બેટ્રીન ગયા છે, ભગવાન જાણે કઈ ગાડીમાં રોદો આવ્યો, ખીચામાંથી પાકીટ પડી ગયું અંદર. એ તો કઈ હાથમાં આવે નહીં. ગયું સ્ટેશન આવ્યું, ઘાંઘો વાંઘો થઈ ગયો, હરિયા પટ્ટી ટીટીને ચાલી લીધો. કે ભાઈ સાહેબ મારું પાકીટ પડી ગયું. એ કે તો કે બોલો ટીટી કે અત્યારે બોલો એ હાલે કે હવે તો ક્યાં પડ્યું હોય કોણ જાણે. હવે તમારી કે ચેન ખેંચવી જોઈએ ને કે ભાઈ ખેંચી હતી કે પણ પાણી નીકળું. મારા વાઈફ ની એકાદ વાત કહી દઉં. બેનપણીઓની એકાદ વાત કરી. મારા વાઈફ ની બેનપણી છે ઉપમા ને જાગૃતિ, બધા મારા ઘરે બેસવા આવ્યા છે. એ બધા ગપે ચડી ગયા. ઉપમાએ પેલું ગપું માર્યું કે હું તો કે સાડી છે ને એક વાર પહેરું ને પછી સીધી ડ્રાય ક્લીનમાં આપી દઉં. એટલે જાગૃતિ કે હું તો એક વાર પહેરી વાસણ વાળાને આપી દઉં સીધી. મારા વાઈફ જરા કેનાથી આગળ વધ્યા. કે હું તો ફેંકી દઉં, વાસણ કેટલાક લઈ આપણે. કેમ ઘરમાં ખાતા પીતા હોય બધા એના જ વાસણ હોય. અમારી બેંકમાં ભટ્ટ છે, ભટ્ટ એ શાયરીની વાત કરતો હોય. મેં કીધું ભાઈ રેવા દે, તને શાયરીમાં શું ખબર પડે, તે ક્યારેય ચોપડી થોડી બહાર પાડી છે. ભટ્ટ કહે એવું કઈ નથી કે એમ તો મેં ક્યારે ઈંડું નથી મૂક્યું, છતાં કે આમલેટ નથી બનાવતો. આમાં એવું નથી કઈ મારા ધંધો કરતો એ જ ભાવે. અમે મુરગી નથી તો ઈંડા વિશે બધી ખબર છે. પણ મિત્રો, જીવનમાં હાસ્યની સાથે દર્દ રાખજો. એકલું જીવન નકામું છે હાસ્ય વાળું. એક સરસ મજાની દર્દભરી વાત કહું, મારી પોતાની લખેલી, કે हमने जो पी शराब तो मैं खाना हिल गया. हमने जो पी शराब तो मैं खाना हिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. कैसे सुनाऊं बात में આજકલ लब जो सिल गया. મોઢા સીવી લીધા બધા ભેગા થઈને. હલવાનું હોય એવો કારણ વગરનું. કારણ કે હું બધાને કહેતો હોય દિલમાં દર્દ રાખવું જોઈએ તો બધું બોલે સારું લાગે છે. હમણાં તો એક ભાઈ મને કે કેમ છો, દેખાતા નથી. મેં કીધું હવે તું બેરો ટટર કઈ સાંભળતો છો નહીં, તો તને મળીને કરવું છે શું? મને કે જાવ છો ને બેંકે. મેં કીધું હું કહું છું એ સાંભળને પેલા બીજી વાતે ચડી જાય, આપણે કઈ સાંભળે જ નહીં. શું તે મેં વરી એને લખીને દીધું. મેં કીધું એક મશીન આવે છે કાનમાં સાંભળવાનું, એ લઈ લે. તો મેં કીધું આપણે વાત થાય. મેં કીધું તને જોક કરવાય કામ ના. જ્યાં હોય તે કે જોક કયો સાંભળતો છો નહીં, જોક ને શું કરવાય. પણ મેં લખીને દીધું. મેં કીધું તું છે ને કાનનું મશીન લઈ લે, એકલા આવે છે. તો કે હા એ બરાબર. 15-20 દી પછી પાછો ભેગો થયો. તે ઓલી ગુંદની શીશીનું બૂચ આવે છે ને, એ બૂચમાં વાયર વીટ્યું હતું. એ બૂચ પાછું કાનમાં, અને વાયર એમ થઈને બાકસની પેટીમાં હરી હોય ને એમાં દબાવીને ઉપલા ખિસ્સામાં વાયર રાખ્યો. એટલે મેં કીધું આ શું છે? મને કે સંભળાય છે. મેં કીધું ઓલું મશીન. મને કે એ તો 9,000 રૂપિયા કીધા મશીનના. મેં કીધું આ મને કે ઘરે બનાવ્યું. મેં કીધું આમાં ફાયદો? મને કે આ જોઈને બધા મોટેથી બોલે છે કે ભાઈ કોકને મારી નાખો. એટલે આવો ફાયદો કરી લે માણસો. શું અમારા મિત્ર છે ખાસ જબરજસ્ત હાસ્ય કલાકાર ગિરીશ શર્મા, મને હમણાં એક દી રવિવાર હતો, મને કે હાલો વસંત બજારમાં ફરવા જાય કે. તમે 2 જણા બજારમાં ઉપડ્યા. શું હવે પહેલેથી જ આવું ઘર જેવો જ ભાઈબંધ, ભાઈથી એ વિશેષ. હવે એમાં અમે 2 આયલા જતા હતા. શાક માર્કેટ કોઈ નીકળ્યા ને તો ઓચિંતાની એક સરસ મજાની કોબી પડી હતી. ગિરીશભાઈ ઝડપ માર્યો સીધી કોબી ઉપર. શું એટલે મેં કીધું ગિરીશભાઈ ભાગો, આપણે પહેલેથી બધી વાતમાં ભાગ હોય છે, આમાંય ભાગ. મને ક્યાલે તો તું ભાગ કરવો હોય તો. ઓહો, બેવડો વરી ગયો. કોબી ભાંગે હાથેથી, બેવડો વર્યો, ચોવડો. મને ગિરીશભાઈ કેમ કર,
તું ઝાલી રાખ ને હું એક જોશથી ધૂંબો મારું ઈ કે. મેં કીધું મજાનું, પણ કઈક ઓઠીકણ તો ગોતવું જોઈએ ને. એક ઠેકાણે છાયા જેવું હતું ને, અહીંયા હું કોબી પકડી ને પાણા ઉપર રાખી અને ગિરીશભાઈ ફેરવીને એક ધૂંબો માર્યો ને, છટકી ગયો હાથ, છટકી ગયો, એમાં કોબી ઉડી. તે સામે એક તાલ વાળા ભાઈ બેઠા, તેના માથામાં તૂટી ગઈ. ગિરીશભાઈ કે અડધો ભાગ મારો. અરે ઓલો કે ભાઈ તાલ તૂટી ગઈ, લે લઈ જા ભાગામાંથી અડધો. એકાદી દર્દભરી વાત લઈ લઉં બીજી. નિશાળમાં ઘણી વાર જોખમ ઉભું થઈ જાય. કોલેજની એકાદ વાત લઈ લો. કોલેજમાં જે ભણતા હશે ને મજા આવે એવી વાત છે. તે મારા બાવીસીભાઈ છે. બાવીસીભાઈ કોલેજમાં મારી સાથે હતા વર્ષો થયા. તે બાવીસીભાઈને પરીક્ષા આવતી હશે ને પછી કોલેજમાં તમને ખબર છે શાયરી તો બોલવી જ પડે. એટલે બાવીસીભાઈ અમારા પ્રોફેસરને કીધું, કારણ કે નપાસ થયા હતા એટલે જરાક ખારે ખાઈ ગયા હતા, એટલે પ્રોફેસરને બોલાવ્યા કે ને શાયરીની ભાષામાં જ વાત કરે બાવીજીભાઈ. તે પ્રોફેસરને બોલાવીને કે હજારોं की किस्मत तेरे हाथ थी, हजारों की किस्मत तेरे हाथ थी, पास कर देता तो आसान बात थी, पास कर देता तो आसान बात थी. પ્રોફેસરે પણ જમાનાના ખાધેલ હતા. બાવીસીભાઈ ને કે સાંભળો તો મારી શાયરી તમને કેવી છે કે હજારો કિતાબે તેરે પાસ થી, હજારો કિતાબે તેરે પાસ થી, અગર યાદ કર લેતા તો આસાન બાત થી. હમણાં એક બેન ને ઘેર ગયો હતો. તમે જોજો જોક્સ મિમિક્રી ક્યાંથી મળે છે. ગમે ત્યાં જો દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી જોક્સ મળે. એક બેન ને ઘેરે ગયો, તેનું નામ ચંપાબેન. હું બેઠો હતો ને કાંઈક વાતચીત કરી, એટલે ચંપાબેન મને કે મારા કુટુંબનાની ઓળખાણ કરાવું તમને. મેં કીધું ભલે કરાવે, આપણે શું લઈ જવાના છે એમાં. એટલે મને કહે આ મારી મોટી દીકરી સૂર્યમુખી. કીધું હા, તમે ચંપાબેન ને આ સૂર્યમુખી. મને કે આ મારી બીજી દીકરી ચંદ્રમુખી. એટલે મેં કીધું મેળ હારો છે. તે થોડીક વાર થઈ એટલે કે મારો દીકરો નાનકડો દીકરો કરણ. મેં કીધું મોટો દીકરો છે એક. મને કે હા બજારમાં ગયો, હમણાં જ આવશે. ત્યાં તો આવ્યો. આવ્યો જો ડોલર. પછી મારાથી નો રહેવાનું. મેં કીધું આ તો આખો બગીચો હલવીને બેઠા છે. એટલે મેં કીધું આ બગીચાનો માળી ક્યાં માળી? ત્યાં તો હાથમાં ટિફિન લઈને આવ્યો કે આ એના પપ્પા આવ્યા ગુલાબ. હાચો બાપા, મેં કીધું ગુલાબ હાચો. એક ભાઈ મને કીએ ઈ કે ઓલા ત્રંબકલાલ છે ને એને મોઢામાં કઈક થઈ ગયું કે બોલી નથી શકતા 15 દી થી. એટલે એટલે મેં કીધું મારા વાઈફ ને મોકલી સાંજના તબિયત જોઈ આવે. એટલે મને કે તમારા વાઈફ કઈ એમના હગા થાય? મેં કીધું ના હગા તો ન થાય. મને કે તો પછી એને શું કામ મોકલવા તબિયત જોવા? એટલે મેં કીધું તમે કીધું ને મોઢું બંધ થઈ ગયું છે, બોલી નથી શકતા, આ તો કદાચ મેં કીધું ચેપી રોગ હોય ને. તો આપણને ફાયદો થઈ જાય, બીજું શું. ઘણા એવા જો કાપડ વાળા હલવાવી દે આપણને. હમણાં એક કાપડ વાળાની દુકાને ગયો, મને કે વસંતભાઈ લઈ જાઓ, બહુ સરસ કપડું છે. મેં લાવ દેખાડો. આમ જોયું કપડું એટલે મેં કીધું સારું છે ને? મને કે લે માથે લખ્યું જ વાંચી લ્યો ને બધું, તમારા મનથી વાંચી લ્યો. મેં આમ જોયું તો માથે લખ્યું હતું કે 60% ટેરીન અને 30% કોટન. એટલે મેં કીધું આ 60 ને 30 તો 90 છે, પછી 10% ક્યાં બાકીના? મને કે એટલું તો ચડી જાય ને. લે પહેલેથી જ કાપી નાખ્યું, ચડી જવાનું મજાનું. સારું છે 60% નથી ચડી જતું, ને આપણું તો કઈ થાય જ નહીં ને એમાં. હમણાં એક ભાઈને પૂછ્યું કેમ બેકાર થઈ ગયા, હાવ રખડો છો, નોકરીમાંથી કેમ નીકળી ગયા? મને કે નીકળી ક્યાં ગયો, કાઢી મૂક્યો. મેં કીધું નોકરી હરકી રીતે કરવી જોઈએ. મને કે વસંતભાઈ હાવ ખંતથી કામ કરતો હતો. મેં કીધું પણ કાઢી શું કામ મૂક્યો? મને કે તમને ગંદકી ગમે? મેં કીધું ન જ ગમે ને, કોઈ ન ગમે. મને કે ખાલી એક માખી મારી એમાં તગડી મૂક્યો, બોલ શેઠે. ખોટું કહેવાય. મેં કીધું માખી મારી એમાં કાઢી મૂક્યો? મને કે હા. મેં કીધું કેવી રીતે? મને કે શેઠના ગાલ ઉપર બેઠી હતી ને મારી. મેં કાઢી મૂક્યો. મેં કીધું અહીંથી હવે જાય, આપણને મારી લઈએ ગયા.
આવી રીતે કહું છું, ગમે ત્યાંથી જોક્સ મળે. હમણાં એક કાકા હોટલમાં ગયા, જોજો માણસો કેવા કેવા આવે છે હોટલમાં ખાવા, કોકની આંખમાં પાણી અવરાવી દે. એક કાકા હોટલમાં જમવા ગયા તો વેઇટરને કહે ભજીયા લઈ લે ભજીયા. પાછો વેઇટરને કે જોજે હો, તાજા હોય તો જ લેજે, વાસી બટકાવતો નહીં. તો કે ના ના, જો તાજા હોવા જોઈએ ને, પાછા કાચા ન હોય. હા કે કાચા ન હોય કે પાછું જોજો હોય કે મીઠું વધારે ન હોય કે ક્યાંક ભાગા ભાગી થઈ જાય. કે ના ના કે સરસ થઈ ગયા, પણ લાલ મરચું ઓછું રાખજો કે. અને બીજું તને કહી દો, અને હાવ ઝીણા એમાં ઝીણા લોટના દરેલા હોય ને એવાના જ લેજો. એટલે ઓલો વેઇટર કે તો ચણાની દાળ છે ઈ વાણિયાની દુકાનેથી લીધી હોય ઈ હાલશે કે સરકારી ભંડારમાંથી લઈ આવેલી હાલશે? હા, એ પૂછી લેવું પડે બધું, આવું તાજું તાજું જોતું હોય. પણ માણાને લઈ લેવું સમાજમાંથી બધું. હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું શાયરી બાયરીમાં તમને કેવો ઇન્ટરેસ્ટ? શું? મને કે ના રે ના, અમને કઈ બહુ ઇન્ટરેસ્ટ નહીં. શું? મેં કીધું મારે એમ તો શાયરીમાં ઇન્ટરેસ્ટ નહીં, પણ હું લખું છું. પણ હમણાં મેં કીધું જોખમ થઈ ગયું. મને કે શું? મેં કીધું મેં કેટલી બધી શાયરીઓ લખીને રાખી હતી, આખી નોટ ભરેલીઓ, મારા છોકરાએ ફાડી નાખી લે. એટલે મને કે તમારો છોકરો કેવડો છે? મેં કીધું 4 વર્ષનો. મને કે બહુ જલ્દી સમજણો થઈ ગયો. ધર્મથી બાકીની વૈધીથી મેં ફાડી નાખી. નથી, કોઈને પહોંચાતું નથી. હંમેશા જયારે પ્રેમ થઈ જાય ને પછી એકબીજા ખબર છે પ્રેઝન્ટો આપે. એક પ્રેમી બિચારો ત્યાં રાજી થઈ ગયો છે ને લાગણી વાળો કપરા કાબી લઈ ગયો લે એની પ્રેમિકા હતો. પ્રેમિકા નો મગજ કે ભાઈ કપરા કાબી અમારા ઘરમાં હેતક ના પડ્યા છે, ભાઈ કપરા કાબી ક્યાં ઘરમાં કઈ લાવી ગયું? કઈક વ્યવસ્થિત તો હોય છે ને પ્રેઝન્ટ. તો કે આ કપરા કાબી એનો પ્રેમિકે મેં તને સમજીને આપ્યા છે. એનું કારણ શું છે? તું જયારે જયારે એમાં ચા પીસ તે તારા એના હોઠ અડે ને. લે હવે આવા અર્થ કરે એને કોણ પહોંચે? લે પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો. એકલું હાસ્ય નકામું છે. અવારનવાર હું કહું છું કાર્યક્રમમાં કે દિલમાં દર્દ હોય ને તો કંઈક લખી શકાય. જો કે હવે તો દર્દ જેવું કઈ રહ્યું નથી, ચારે બાજુ લાગી પડી જતી. એમાં હમણાં એક ભાઈ તો છીક ખાતા હતા. મેં કીધું બહુ સારું. મને કે શું સારું? મેં કીધું છીક તો બહુ સારી. જો તમને એક છીક આવે ને એટલે તમારે સમજી લેવું કે તમને કોઈક યાદ કરે છે. મને કે એમ? મેં કીધું હા. અને મને કે જો 2 છીક આવે તો? મેં કીધું 2 છીક આવે ને તો તમારે સમજી જ લેવું કે તમને કોઈક બહુ યાદ કરે, અતિશય. શું વાત કરો? મને કે હા. અને મને કે માની લ્યો કે મને 3 છીક આવે તો? એ કે ઉપરા ઉપર. મેં કીધું તો 3 છીક આવે ને તો તમારે સમજી જ લેવું કે કોક તમને નજીક બોલાવે છે. મને કે શું વાત કરો? મને કે હા હા. અને મને કે માની લ્યો કે મને 4 છીક આવતી હોય તો? અરે મેં કીધું તો તમારું કામ થઈ જાય. જો 4 છીક આવે ને તો સમજી જ લેવું કે તમારી પ્રેમિકા પ્રેમ કરવા જ બોલાવે. મને કે શું વાત કરો? મેં કીધું હા. અને મને કે માની લ્યો કે મને 5 છીક આવતી હોય તો? મેં કીધું ઉપર ડોક્ટર પાસે. મેં કીધું ન્યુમોનિયા પાકે ભાઈ મરી રહીશ ક્યાંક. 5 છીક લઈ લેવું સમાજમાંથી બધું. હું તો ફરી 1 છીકે મૂકી દેતો હતો. જોઈ તો 5 છીકે નું. એકાદ મોટા માણસ તમને જોજો કૂતરા પાડવાનો બહુ શોખ હોય. ભાઈ કૂતરા લઈને નીકળે બજારમાં, હાંકરું બાંધી હોય ને પછી એવી રીતે હાલતા હોય. કૂતરા કરતા હારો લાગતો હોય. એમાં વળી પાછી ઘણા એને પૂછવા ને ટેવ હોય કે ભાઈ કૂતરો લઈને ક્યાં જાવ છો? તારે શું કામ? જે ગમે ત્યાં જતો હોય કે ભાઈ કૂતરાને લઈને હવારમાં ક્યાં જાવ છો? એ કે હું કે તું ડાયો થામાન અમે ગમે ત્યાં જતો. એ કે હું તમને નથી પૂછતો, કૂતરાને પૂછું છું. ત્યાં સુધી માણસ સહન કરે. ઘણા શરમાળ બહુ હોય. મારા એક મિત્ર છે ત્રિભુવન શર્માય બહુ. વાતમાં શરમાવા માંડે. ગુલ્ફી ખાતો હોય ને કોઈક જુએ ફેંકી દે. પણ એને વળી પ્રેમ થઈ ગયો તો કોકે કીધું હશે કે ફૂલ બુલ લઈને જવાય પ્રેમિકાને ઘરે. કઈ શરમાવાય નહીં એમાં. કોઈ જોતું ન હોય ને દર વ્યક્તિ દઈ દેવાય. ત્રિભુવન ઉપડો હાથમાં ગુલદસ્તો લઈને જઈને ફૂલ આમ દીધું. હર વ્યક્તિ પ્રેમિકા તો રાજી થઈ જાય. સીધી વાત છે. ફૂલ દીધું એટલે વાહ
ડોકમાં હાથ બાથ નાખ્યો ને પ્રેમ પ્રેમ કર્યો ને ગાલ ઉપર બે બક્યું ભરી લીધી ને અને ત્રિભુવનભાઈજી ઘરમાંથી ભાગ્યો જો. ઓલીને ખબર વાહે દોડી ઈ કે સોરી સોરી કે મને ખબર છે તું બહુ શરમાળ છો, કે ખોટું લાગ્યું નહીં કે હવે કોઈ દે આવું નહીં કરું, કે તું જા માં કે ક્યાં જાસ તો કે ના ભાઈ ના કે હું બીજા ફૂલ લેવા જાઉં છું. ધ્યાન નો રાખે તો ઘરમાં કરંડિયા ભરીને ઘાલી દઈએ ફૂલ. હમણાં તો તમને શક્તિની વાત કરું, પ્રેમિકાની વાત લીધી છે એટલે કદ વાત વધારે લઈ લઉં. ઈ કે મારાથી કે શક્તિની વાત આવે ને ત્યારે પ્રેમિકા કે રેવાય નહીં, કે તો કે કઈ શક્તિ, કે તો કે જળ શક્તિ. મુંજાઈ ગયો પ્રેમી કે જળ શક્તિ વાળી કઈ જાતની, કે તો કે આંસુ નીકળે ને આંખમાંથી એને જળ શક્તિ કે. બોલ નથી કરવા પ્રેમ બાપા, કોકને મરાવી દેશો. બગાસાની એકાદ વાત લે. માણસને ઓબ્ઝર્વેશન માંથી જોક મળે. જો માણસની આદતો ઘણી હોય છે. શું ઘણા જો હમણાં એક મારા મિત્ર લગ્ન થયા હતા, લગ્ન ના ફોટા આવ્યા ને બોલ મોઢા બધા ના ઉઘાડા. મેં કીધું આ ઉઘાડા મોઢા ક્યાંક માખીયું કરી જાય મોઢામાં. શું મને કે અમે તો નવી લેટેસ્ટ લગ્ન કર્યા છે ખુલ્લે મોઢે. હા ખુલ્લે મોઢે ન હોય બાપા, ક્યાંક મરી રહેશે. ઘણી વાર બગાસા આપણે એવું લાગે બગાસા ખાઈ જો. એની જ એક વાત મૂળ કેતો તો એક ભાઈ ઓચિંતા કે કેમ તમે કેમનું બગાસું ખાવ છો પણ હરખું ખાઈ લ્યો, કેમ ખાતા નથી? ઈ કે જવા દે ને. ઈ કે શું ના ના ખાવ તમે તમારું બગાસું. ઈ કે નથી બગાસું આવતું. ઈ કે તો કે હું તો વાત કરું છું તોતળો છું ને એટલે મોઢું એવું થાય. આમાં આપણે ખબર ન હોય ને સામે માણા તોતળો. હોસ્પિટલ ની અંદર અમારે એક સંબંધી દાખલ કર્યા હતા. હું અહીંયા બાંગલા બાંકડા ઉપર બાયણે બેઠો હતો. તો હું તો પછી હોસ્પિટલમાં કેટલી જાતના દર્દી આવતા હોય ને, હું તો એક ઠેકાણે બેઠો હતો. સામે વળી એક બારીમાં કોક ભાઈ બેઠા બેઠા બોલાવતા હતા. હાથ આમ કરે એટલે હું તો હળી કાઢતો. મેં કીધું બિચારો કઈક દર્દી છે, હળી કાઢતો આમ ફરીને ગયો હું. મેં કીધું બોલો કઈ કામ છે? ત્યાં તો કમ્પાઉન્ડર આવ્યો. મને કે કેમ આવ્યા અંદર? કેમ આવ્યા? શું બોલાવ્યો છે આ ભાઈ? શું હવે મને કે 3 મહિના ત્યાં બોલાવે છે, એના આંગળા ભાંગી ગયા હતા, ડોક્ટરે કસરત કરવાનું કીધું. મેં કીધું આ પડદા બંધ રાખો ને, કોકને મરાવી દે છે. અહીંયા બાયણેથી બોલાવી રાખે છે બધાને અંદર. હવે ઈ બધી માથાકૂટ પતિને જ્યાં બાંકડા ઉપર બેઠો હતો ત્યાં તો એક બેન ને કઈક ડિલિવરી આવે એમ હશે. ડિલિવરી આવે એટલે પછી બાળકને તો બધા રમાડે ને આવતા વેર મંડે. કોઈ 5 રૂપિયા દે ને કોઈ 25 દે ને કોઈક એમાંથી કઈક લઈ લઈએ ને એ બધી વિધિ આવતી હતી. વળી કઈક છોકરું લઈને એક બેન આવ્યા ને એક વળી 8 વર્ષનો છોકરો અહીંયા ઉભો હતો. કે જો મુન્નો આવ્યો એમ કઈ ઓલા છોકરાને દીધું એટલે છોકરો વળી ખોરામાં બેહારીને થોડીક વાર રમાડ્યો ને પછી વળી ઓચિંતાનો રાડું પાડો માંડ્યો. ઈ કે મમ્મી, મેં કીધું ભાઈ રાડું પાડમાં અહીંયા શું છે, હોસ્પિટલમાં રાડું પડાય? મને કે ના ના, ઈ કે હમણાં ઓલા બેન દઈ ગયા ને બાબો. મેં કીધું આ હાથી શું છે?